ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સર. Good morning. આપણે ગઈકાલે કયું ચેપ્ટર શરૂ કર્યું છે? સાતમું પ્રત્યાવર્તી પ્રવાહ. ઈશીકરણ પ્રત્યાવર્તી પ્રવાહ. દરેકે તૈયારી કરી? કઈ વાંચ્યું ઘરે જઈને કે નહીં? હા. ચાલો ગઈકાલનું થોડું એક બે વાક્ય બોલી જાવ, શું ચાલ્યું છે એમ. બોલો. પ્રત્યાવર્તી પ્રવાહને અલ્ટરનેટિંગ પ્રવાહ પણ કહે છે. એસી અને ડીસી પ્રવાહ પણ કહે. બરાબર છે. પછી તમે બોલશો તો I બરાબર Im sin omega t સૂત્ર તારવ્યું હતું. છેલ્લે કયું સૂત્ર તારવ્યું હતું? Im બરાબર Vm upon R. બરાબર છે. પછી બીજું ગ્રાફ નતું જોયું? અવરોધ સાથેનું શ્રેણી જોડાણ જોયું હતું. હા. એની સર્કિટ જોઈ હતી. રેડી, ગ્રાફમાં કેવી રીતે ચેન્જ થાય છે, એની વચ્ચે કોઈ કળા તફાવત નથી. આ તો કેટલું બધું જોયું હતું. બોલો, તમે કશું યાદ રાખતા નથી. આવું કેવું ચાલે છે? કાલે જ ભણાવ્યું અને આજે ના આવડે તો બાટલો ફાટતો રહી ગયો છે. બરાબર, બીજે દિવસે તો આવડવું જોઈએ. જેટલું ચલાવ્યું, જેટલા ટોપિક હોય તો કેટલું બધું. 1 કલાક ભણાવ્યો, 1 કલાક નો તમે 1 મિનિટ નહીં બોલી શકતા. અમુક 2-4 બોલે ખાલી. હશે, હવે જાઓ તો. મારે કેટલા ટકા? નહીં, 1% છે. એ કપાવો તો નહીં તો કઈ નહીં, બીજું શું. दोस्त दोस्त ना रहा, डॉट डॉट बच गया. चलो कई नहीं. जो હવે આજે આપણે શું ભણશું? તમે કોઈ ભણીએ. એક સવાલ પૂછું? હા. પાક્કું ને? એક સવાલ એવો છે કે આપણા ઘરમાં તો કેવો પ્રવાહ આવે છે? એસી પ્રવાહ. એસી પ્રવાહ. પાક્કું ને? ઓકે. હા. એની કિંમત જોવા જઈએ ને તો આમ ધીરે ધીરે વધે, ઘટે, શૂન્ય થાય, રિવર્સ થાય, મેક્સિમમ થાય, ફરી પાછું શૂન્ય થાય. તો સવાલ એવો છે કે એક સાયકલમાં એવરેજ કિંમત તો શૂન્ય થઈ ગઈ, હા કે ના? ના ખબર પડી. એક સાયકલમાં ઉપર વધ્યું, આખું સર્કલ ઉપર ગયું આમ, ને ફરી પાછું નીચે ગયું. આવું થાય છે કે નહીં થતું? હા. ઓકે, તો વધ્યું અને ઘટ્યું તો એવરેજ લેવા જઈએ તો ઉપરનું જેટલું છે એટલું જ નીચેનું, તો 0 થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. ઓકે. એનો મતલબ કે આપણા ઘરમાં કોઈ પ્લગ હોય, સપોઝ કે કોઈ પ્લગ. ઓકે, વેઇટ, પ્લગ દેખાડું તમને. જો આ દેખાય છે પ્લગ તમને કે નહીં દેખાતો? હા, દેખાય છે. 3 છે આપણી પાસે, બરાબર. આ તો અર્થિંગ નું જવા દો. ચાલો આ લઈ લે. તો એક પોઝિટિવ અને એક નેગેટિવ દેખાય છે ને કે નહીં દેખાતું? દેખાય. 1 પોઝિટિવ અને 1 ઇઝ નેગેટિવ. તો એનો મતલબ કે એક છેડો ધન છે, બીજો છેડો ઋણ છે. હવે જેવું સાયકલ શરૂ થવાનું થશે તો એક છેડાની કિંમત ધીરે ધીરે વધશે, મેક્સિમમ થઈ અને ઘટી. હવે બીજો છેડો છે એ ધન થશે. આ ધન હતો ત્યારે ઋણ હતો, આ ઋણ હતો ત્યારે હવે ધન હતો. હવે ચેન્જ થઈ જશે, ઓલ્ટરનેટિંગ. અને ફરી એક સાયકલ થશે તો એઝ ઇટ ઇઝ થઈ જાય. ચલો, પાક્કું એટલું? હા. એટલી ખબર પડી ગઈ ને? પાક્કું દરેકને? હા. તો એનો મતલબ કે સપોઝ કે આમાંથી કોઈ વસ્તુ હું સ્ટાર્ટ કરું, તો ધારો કે પંખો શરૂ કરું તો આમ ઘડીક પંખો ફાસ્ટ થવો જોઈએ, ધીમો થવો જોઈએ, અને ફરી પાછો પંખાની દિશા બદલાઈ જવી પડે, અને ફરી પાછો ફાસ્ટ થાય, ધીમો થાય. હવે આવું તો એક સાયકલ. એનો મતલબ કે આની આવૃત્તિ જેટલી હોય એટલું થાય. તો ઇન્ડિયામાં લગભગ 50 થી 60 હર્ટ્ઝ આવૃત્તિ હોય છે. એનો મતલબ કે એક સેકન્ડમાં પંખો એક દિશામાં 50 વાર કિંમત વધે ને શૂન્ય થાય, બીજી દિશામાં 50 વાર વધે ને ઘટે ને શૂન્ય થાય. મતલબ એક સેકન્ડમાં 100 વાર આવું થઈ જાય જો 50 હર્ટ્ઝ આવૃત્તિ હોય તો. આવું થવું જોઈએ.
પણ આવું કેમ નહીં થતું? ચાલો એનો જવાબ આપો. અથવા તો ધારો કે પંખાની જગ્યાએ હું કોઈ લાઈટ લઈ લઉં છું. ચલો વોટ એવર XYZ લાઈટ, મને ખબર નહીં કઈ લાઈટ છે, બરાબર. કોઈ પણ ઇલેક્ટ્રિસિટી મેં કોઈ લાઈટ લઈ લીધી તો લબુક જબુક થવું જોઈએ, વધે ઘટે એવું થવું જોઈએ, પણ નહીં થતું. એનું કારણ શું? ઓકે, ટેલ મી. સર આવું તો વિચાર્યું જ નહીં. ડીસી માં તો ચાલો સમજીએ છીએ કે 5 વોલ્ટ કે 10 વોલ્ટની બેટરી હોય તો કન્ટિન્યુઅસ 10 વોલ્ટ આયા જ રાખે. આમાં તો એવું નહીં થવાનું, વોલ્ટેજ ચેન્જ થાય. થાય કે ના થાય? હે હા ચાલો તો એનો જવાબ આપો. પૂર્ણ તરંગ રેક્ટિફાયર સર્કિટ. ના ભાઈ, તો રેક્ટિફાયર તો એસી ને ડીસી માં ફેરવે છે. એ રેક્ટિફાયર નું કામ તો એસી ને ડીસી માં ફેરવવાનું. હવે જો આપણે ઘરમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ પંખો જે કઈ ડીસી માં નહીં ચાલતા, એસી માં જ ચાલે છે. બોલો 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 ના પૂછો ના એક આવો એક સિંગર આવ્યો તો ટોપી પહેરીને આવતો, નાકમાંથી બોલો પોછાના સનમ. ચલો હતો એ તો એક સિંગર ભાઈ હતા, હજી છે. શું નામ હતું એનું? ભૂલી ગયો. ચલો હિમેશ રેશમિયા. ચલો એ વાત જવા દો, મારો જવાબ આપો તમે. તમારા ઘરમાં પંખો છે, લાઈટ છે, જુઓ તો ઉપર છે બધું હા છે ને? એવું લબુક જબુક થાય છે? જુઓ તો. લાઈટ જ નથી ને અત્યારે. હા ચાલો, ઇલેક્ટ્રિસિટી ના હોય પણ લબુક જબુક તો થાય કે ના થાય? હા થાય છે, જુઓ તો. હા થાય છે એવું? પંખો આમ ફરે છે તો ચાલુ જ નહીં. તો શરૂ કરીને જુઓ તો એવો પંખો થાય છે. પણ અત્યારે સુધી ક્યારેક ઓબ્ઝર્વેશન જોયું હશે ને? ના થાય. એક સેકન્ડમાં 100 વાર પંખો આમ છે, કેવો વાઇબ્રેટ થાય છે પંખો? ફાસ્ટ ફરે છે. ફાસ્ટ એક જ એક દિશામાં જ. સેકન્ડમાં એ કેમનું આપણે જોઈ શકીએ ના એટલો ઓછા સમયમાં? તો આપણને ખબર તો પડે કે ને પંખો આમ થાય છે. સપોઝ કે જો આ તમને દેખાય છે, શું છે? માળા. માળા છે. આ જો ગોળ ગોળ ફેરવું છે, દેખાય છે? ગોળ ગોળ ફરતી હા દેખાતી દેખાય. દેખાય છે ને? હવે હું જેટલી ઝડપથી એટલી ફેરવું છું, પણ તમને એ તો ખબર પડે ને કે એક દિશામાં ફરે છે કે ના ખબર પડે? આ ખબર પડે એક જ દિશામાં ફરે છે. હા હવે અલગ અલગ દિશામાં ફરતી તો એ ખબર પડે કે ના ખબર પડે? અલગ અલગ દિશા છે, પેલી એક દિશા. એ તો ઓબ્વિયસ છે, તો ખબર પડી જાય. ચાલો, એવો મારો ક્વેશ્ચન છે. તમને આવો પ્રશ્ન ના થયો? ગઈકાલે મેં કરાવ્યું એસી નું, તો સર આવું આપણા ઘરમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ તો આમ વધે ઘટે. હવે એ તો વાત સાચી છે ને કે આવી રીતે વોલ્ટેજ વધે છે ને ઘટે છે, કે ખોટું છે? ચલો એ વાત જાવ દો. એ તો ખબર છે ને આપણા ઘરમાં એસી આવે છે. હા હા હવે તમને એ ખબર છે ને કે એસી નું મૂલ્ય વધે છે, 0 થાય છે, ઘટે છે, અને ફરી વધે ને ઘટે એવું થાય, એ ખબર છે ને તમને? હા તો આપણા ઘરમાં ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હોય, ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એવી રીતે વોલ્ટેજમાં વધારો ઘટાડો થવો જોઈએ કે ના થવો જોઈએ? થવો જોઈએ. પણ સર એટલે જ તો રેક્ટિફાયર યુઝ કરવામાં નહીં આવતું દરેક સાધનમાં. ઇનબિલ્ટ રેક્ટિફાયર નહીં હોતું. રેક્ટિફાયર તો એસી ને ડીસી માં ફેરવે. હા તો એ એસી કરંટ ડીસી માં કન્વર્ટ કરીને પછી આપણે ચાર્જરમાં સપોઝ લઈએ બરાબર ચાર્જર મોબાઈલ, છે, પણ મારે પંખામાં કઈ ચાર્જર બોલો? પંખામાં ચાર્જર આવે? પણ પંખામાં રેક્ટિફાયર ના લગાવે. ના જ હોય ને. ના બોન્ડ ના ફિઝિક્સ ના બદલી છે આખું ઇલેક્ટ્રિસિટી. નહીં તો ઇલેક્ટ્રિસિટી આમાં પપ્પા કોઈ કહેશે તો શું કહેવાય, તારી સામે આમ દંડો લઈને ફરશે. મારા જ એકદમ પપ્પા છે. rectifier. કોણ? મારા પપ્પા જ જીબી બોલો, પપ્પાને કહેતી નહીં? પપ્પાની તો ભણાવવાનું છોડાવી દેશે કે બધામાં રેક્ટિફાયર ફિટ કરાવું છું. બધા ઇન્સ્ટ્રુમેન્ટ મોસ્ટ ઓફલી એસી માં વર્ક કરતા હોય, ડિજિટલ જેટલા હોય ડીસી માં કરે, પણ એ તો એસી ડીસી માં રેક્ટિફાયર કન્વર્ટ કરી દે, પણ બધામાં કઈ રેક્ટિફાયર લગાડવાનું ના હોય. બોલો, બીજા આપણો લોજિક વિચાર અમુક વિચારતા જ નહીં ક્લાસમાં, ખબર નહીં બંધ મૂક જ એવું લાગે છે. ભગવાને આપ્યું છે તો વિચારવાનું નહીં, બોલવાનું નહીં, ચૂપચાપ. કે હું કઈ થોડું તમને ગોળીએ દેવાનો છે, ચાલો ભાઈ કેમ ખોટો જવાબ આ ડિસ્યા, એવું નહીં કરવાનું કશું. રેડી? વિચારો કે આમ તાર્કિક શક્તિ હોવી જોઈએ. મને આવા વિચારો થતા હતા એટલે કહું છું, મારા બચપનમાં. અને મેં મારા બચપનના પ્રયોગો તમને ઘણી વાર કહ્યા હતા. 11માં કહ્યું હતું ને, એક પેલું વિદ્યુત બોર્ડમાં
અખતરો કર્યો તો એ કે નહોતું હા કર્યું? કીધું તું. તો પછી અમુક ની યાદ હોય, અમુક આવી બધી વાત યાદ રાખે. સર હું શું ભણાવ્યું યાદ ના હોય, સર પોતાની વાત કરે ને તો એ બધી યાદ રાખે. જાણે પાછલી જિંદગીમાં મારી પછી લખવાના હોય ને કે એક હતો વન્સ અપોન ધેર વોઝ અ ડોટ ડોટ ડોટ, નામ તો મારું બદલી નાખો ત્યારે તમે. ચલો એ વાત જવા દો, મને જવાબ આપો. તમે જવાબ આપશો તો જ આગળનો ટોપિક ચાલશે, કારણ કે એનામાંથી કંઈક લોજિક નીકળશે. કોઈક તો કંઈક તો વિચારશે ને. અમુક ચોપડીમાં વાંચવા બેસશે, જો ચોપડીમાં હું લખ્યું નથી કશું, અમુક તો ફટાફટ ચોપડીનું પેજ જોશે. રેડી? પેલા 3 ઇડિયટમાં પેલા પિક્ચરમાં નહીં કોઈ ડેફિનેશન બોલે તો મળે જોવા જ મળે, જોવે કન્ટિન્યુઅસ કે કયા પેજમાં. પણ એવું જો આપણે પ્રશ્ન પૂછીએ એટલે ટેક્સ્ટ બુકમાં હોતા નથી. એ તો આપણા બુદ્ધિ વિકાસ માટેના પ્રશ્નો હોય જ મોસ્ટ ઓફલી. બોલો મેરે પ્યારે સ્ટુડન્ટ્સ. સ્ટેબિલાઇઝર. ના ભાઈ, ઘરમાં કે સ્ટેબિલાઇઝર તો વોલ્ટેજ નું ફ્લક્ચ્યુએશન બહુ આવે ને એને લિમિટમાં કરે. ધારો કે 220 વોલ્ટેજ આવતા હોય તો ઘણી વાર 400 થઈ જાય કે ઓછા થઈ જાય 150 ક્યારેક. તો એ લિમિટ કરે કે બહુ હાઈ વોલ્ટેજ થી ઇન્સ્ટ્રુમેન્ટ ઉડી ના જાય. આપણે એવું બોલીએ ને, શબ્દ શું બોલીએ? ઉડી ના જાય એવું બોલતા હોય ઘણી વાર. પણ ચાલો કહો. ડીપી 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 ના ભાઈ, ડીપી તો એ તો એસી નું એસી જ રાખે ને. ડીપી તો શું કરે? વોલ્ટેજ બહુ હાઈ ને બહુ લો હોય ને તો એને માપમાં કરે. ડીપી ની અંદર ટ્રાન્સફોર્મર આવે. કેપેસિટર. ના ભાઈ, કેપેસિટર ને શું કરવાનું આમાં? બધામાં કેપેસિટર આવે? પંખામાં કેપેસિટર આવે, ચાલો માન્ય. ટ્યુબલાઇટ ની અંદર આવે કેપેસિટર? ના. પછી જ્યુસ મશીન કે ઘણા બધા છે, બધા બહુ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ગેજેટ છે. હા, ચાલો આનો જવાબ તમે શોધી લાવજો. બરાબર છે? હા. સર કહી દો ને. કહી દો ને. શું? ના, જવાબ તો શોધવાનો ને તમારે. પણ સર કહી દો ને તોય અમને નહીં મળે. આટલું ના, બધું તો વિચારી પણ તોય ના ખબર પડી, નહીં મળે અમને. આ તું રડતી નહીં, કહી પણ દો. તું જવાબ શોધજે. તાર બોન્ડ ને પૂછજે, મોટી બોન્ડ ને. એને પૂછ્યું તો એ કે આવું ખબર નહીં. તો એમ કે તું ડોક્ટર બની જઈશ તો આવું ખબર નહીં, એમ તાર ખીજાવાનું, બે ચાર હાલવાની જોર જોરથી કે આવા સવાલ નહીં આવે તો શું મારો પડી જાય સર, મારો. હમ. એવી રીતે હલાતું હોય. ચલો વાત જવા દો, પણ તમે જવાબ શોધી લાવજો. હવે આજના ટોપિકમાં આપણે ગઈકાલે જોયું હતું ત્યાંથી આગળ જોઈએ છે. બરાબર છે? આ તો મને પ્રશ્ન થયો, તમે પૂછ્યો, રેડી? તમને ના આવડે તો હું શું કરું? તમારે જવાબ ના આલવો હોય તો હું શું કરું? ઘણા આવડતો હોય તો ના બોલે. ક્લાસમાં ઘણા બધા એવા છે આમ એકદમ આમ શું કહેવાય, જે ક્યારેય બોલે નહીં. એને આમ પોતે નિયમ લીધું છે કે આપણે લેક્ચરમાં કોઈ જગ્યાએ બોલવાનું જ નહીં ને ચૂપચાપ. રેડી? એને એમ થાય કે ભગવાને એને જીભ શું કામ આપી હશે, મોઢું શું કામ આપ્યું હશે. પછી લેક્ચરમાં નામ બોલે ને પછી આખો દિવસ ઘરના કંટાળી જાય. ત્યાં ઘરમાં નકરું બોલ બોલ કરે. ઘણા છે એના વાલીઓનો ફોન આવે ને તો ઘણી વાર કે આખો દી આવું આવું કરે છે. પણ મારે શું કેવું છે? હે મારા ભગવાન, શિવ 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 શિવ. ગઈકાલના ટોપિક થી આપણે આગળ જોઈએ તો ગઈકાલે છેલ્લે આપણે એસી પ્રાપ્તિ સ્થાન સાથે એક અવરોધને જોડ્યો હતો. શ્રેણી જોડાણ અથવા આપણે એને કહી શકીએ. અને સર્કિટમાં શું થાય આપણે જોયું હતું. હવે જો યાદ રાખજો કે હંમેશા આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી કે કંઈ પણ વસ્તુ હોય જેને આપણે શોર્ટમાં પાવર કહીએ. પાવરનું સૂત્ર ખબર છે ને બધાને? શું થાય પાવરનું સૂત્ર? I² R અથવા તો V² R, હે ને? આપણે સૂત્ર ભણી ગયા છે. P = VI. રેડી? V ની જગ્યાએ તમે I અને બધી કિંમત જુદા જુદા સૂત્ર છે. તો I², એનો મતલબ કે ઘરમાં પ્રવાહ કે જે પણ વસ્તુ આવે છે વર્ગ અનુસાર બદલે. રેડી? સ્ક્વેર અનુસાર આપણી ઇલેક્ટ્રિસિટી જે કે પણ છે, પાવર આપણે એવું જ કહીએ કેટલો પાવર છે ઘરમાં, એવું બધું. તો એના રિલેટેડ કંઈક ટોપિક થી આપણે શરૂઆત કરવી છે. લેટ્સ આઈ એમ શેરિંગ અ બોર્ડ વિથ યુ. ચલો, તમને સફેદ પાટિયું દેખાય છે? હા. પાક્કું દેખાય છે કે અડધું દેખાય છે? આખું. 1 મિનિટ. કેમ આવું બધું ચાલતું કેમ નહીં બરાબર? હજી તમને કેટલું દેખાય છે?
અડધું થઈ ગયું કે આખું દેખાય છે? અડધું થઈ ગયું. ઝૂમ કરો તો શું થાય? તમારે થાય છે ઝૂમ? થાય છે. તો સારું. વેઇટ, હા, આ બધું આ ડિજિટલી આ બધું છે ને બહુ અઘરું પડે છે આ બધું કરવું સેટઅપ. ક્લાસરૂમમાં સારું હતું નહીં તમારે? આ પાર્ટીઓ આમથી આમ લઈને ઘૂસી નાખ્યું, કઈ માથાકૂટ નહીં. કઈ નહીં, પણ જે હોય એ ચલો. હવે જો પાવર ની આપણે વાત કરીએ છીએ. શેની વાત કરીએ છીએ? પાવર. પાવર. પાવર નું સૂત્ર શું થાય? P બરાબર E/T. P = VI અથવા તો પ્રવાહ સાથેનો સંબંધ. પાવર અથવા તમે જૂલ ઉષ્મા કહો. ચલો, તમને કયો કલર પસંદ છે, લાલ કે ઓરેન્જ? લાલ. હા, બધાને લાલ કલર જ પસંદ હોય છે, કેમ એમાં પૂછવું નહીં. ચાલો, જો બેટા, જૂલ ઉષ્મા આપણે નહીં કહીએ. સારા લાગતો એટલે શું? ઓરેન્જ માં લખેલું નહીં સારા લાગે એટલે. ઓકે, આમ થાય તે બધાને લાલ કલર બચપનથી ગમતા હોય છે. જૂલ ઉષ્માનું સૂત્ર આપણે એવું કહી દઈએ, I²R થાય. ટી સમયમાં આપણે આપીએ તો જ્યાં R અવરોધ ને I શું છે? પ્રવાહ. હવે જો I ની કિંમત ભલે ધન હોય કે ઋણ હોય, પણ એનો વર્ગ કરો તો જૂલ ઉષ્મા તો પોઝિટિવ જ મળે ને. હા. હા કે ના? એનો મતલબ કે જ્યારે પણ પરિપથમાંથી આપણો જે ગઈકાલે પરિપથ હતો ને, યાદ છે ને બધાને કે ભૂલી ગયા પરિપથ? એક એસી પ્રાપ્તિ સ્થાન હતો, રેડી? એની સાથે શ્રેણીમાં આપણે એક અવરોધ જોઈન્ટ કર્યો હતો, યાદ હશે બધાને? અવરોધ R છે, હા કે ના? અને આ V છે. V ની કિંમત આપણને ખબર છે, V બરાબર Vm cos કે sin? sin ઓમેગા ટી. આવું સૂત્ર જોયું હતું ગઈકાલે. સાંભળો છો? હા હા સમજો છો ને? હવે આ પરિપથમાંથી જ્યારે પણ પ્રવાહ પસાર થશે, પણ અવરોધના કારણે પરિપથમાં I²R અનુસાર જૂલ ઉષ્માનો વ્યય થશે, હા કે ના? એનો મતલબ કે પરિપથમાંથી પ્રવાહ પસાર થતા જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય થશે. પાક્કું ને? કે ના થાય? હા. ઓકે, તો હવે આપણે અવરોધમાં જે તે સમયે પાવર કેટલો હોય, રેડી? જે તે સમયે એને આપણે તત્કાલીન કહીએ, આપણે એવરેજ નહીં જોતો, રેડી? તત્કાલીન કોઈ એક ક્ષણ માટે તત્કાલીન પાવર કેટલો થાય? ચાલો, પાવરનું સૂત્ર આપણે લખ્યું એ પ્રમાણે ઉપર પ્રમાણે થશે, હા કે ના? P બરાબર શું થાય? I²R. I ની કિંમત શું હતી? Im sin ઓમેગા ટી. સાચું ને? ગઈકાલનું યાદ છે કે ભૂલી ગયા? I બરાબર શું લખ્યું હતું? Im sin ઓમેગા m અથવા તો ઓમેગા ટી. આવું લખ્યું હતું ને? I ને, કારણ કે આપણને ખબર છે આપણી પાસે જે કંઈ પણ પ્રવાહ છે આવી રીતે ચેન્જ થયા રાખે છે, એટલા માટે. તો એનો વર્ગ કરવાનો તો શું થશે? Im² sin² ઓમેગા ટી. જો ઓમેગા²T² એવું ના લખશો, પાછા અમુક પાસે એવું લખશે, સાયન્ટિસ્ટ આવે પાછા આપણા ક્લાસમાં, ઇન્ટુ R તો બાકી ને? R, કારણ કે I² ઇન્ટુ R આ પાવરનું આપણે લખ્યું. ચલો, અહીંયા સુધી ખબર પડી ગઈ? હવે આ જે પાવર છે આપણને કેવો મળ્યો બેટા? તત્કાલીન પાવર. એટલે કોઈ એક સમયનો પાવર મળ્યો સર્કિટમાં, કોઈ એક સમયે અવરોધમાં કોઈ એક જગ્યાએ છે મળ્યો. પણ ધારો કે કોઈ એક આખું ચક્ર પૂરું થાય, ચાલો એક આખું ચક્ર પૂરું થયું, એનો પાવર જોતો હોય તમારે શું લેવું પડે? બોલો, શું લેવું પડે? સરેરાશ લેવું પડે કે ના લેવું પડે? હા કે ના? ફરીથી પૂછું, આ આપણને જે મળ્યો એ તત્કાલીન પાવર મળ્યો, કોઈ એક સમય માટે પાવર P બરાબર I²R ને એની કિંમત મૂકી દીધું, પણ મારે સરેરાશ જોઈએ છે. તો સરેરાશ લેવું હોય તો મારે એક આખું ચક્ર તો પૂરું કરવું પડે ને, એક શૃંગ અને એક ગર્ત. કોઈ કશું બોલતા નથી. એકાદ 2 4 5 જણા તમે રિપ્લાય આપતા રહો, હા કે ના કેવું કશું. તમારા આજુબાજુ અવાજ ના હોય ને તો માઇક ઓન જ રાખો, પછી કોઈકનો અવાજ આવે માઇક બંધ કરી દેવાનું, બરાબર? તો પાવર આપણને આવો મળ્યો, આ તત્કાલીન પાવર મળ્યો. હવે આપણે
એક ચક્ર પૂરું થાય ત્યારે શોધી લઈએ. એક ચક્ર પૂર્ણ થાય ત્યારે, હવે એક ચક્ર પૂરું થાય ત્યારે આપણને પાવર મળે, કેવો મળે? કેવો મળશે? સરેરાશ મળશે ને. સરેરાશ પાવર શોધતા. ચલો સરેરાશ કઈ રીતે લખાય? રેડી? સરેરાશ પાવર શોધતા અથવા તો પાવર નું મૂલ્ય. બોલો કઈ રીતે લખાય સરેરાશ? ખબર છે ને? આવી રીતે લખો અથવા 12 માં લખો તો ચાલે ને? હા. P બરાબર, અથવા તમે 12 કરો, આવું કરો, અથવા તો તમે આવું કરો તો પણ ચાલે. P બાર ઇઝ ઇક્વલ ટુ, ચલો રાઈટ હેન્ડ સાઈડ પણ આપણે એવું જ કરવું પડશે. Im સ્ક્વેર R sin સ્ક્વેર ઓમેગા ટી. ચલો અહીં સુધી ખબર પડી ગઈ? હા કે ના? હા સર. હવે જો im નો વર્ગ કરો અને એનો સરવાળો કરીને કરો તો આપણને એનું જ મળે. r નું પણ એનું જ મળે. તો વધ્યું શું? તો આપણે આવી રીતે લખવું હોય, જો im સ્ક્વેર ઇન્ટુ r sin સ્ક્વેર ઓમેગા ટી એનું સરેરાશ લેવું પડશે, કારણ કે આનું સરેરાશ તો એનું જ આવે. im કારણ કે એ માત્ર કિંમતો જ છે. આ બાજુ આપણે p બાર લખીએ અથવા તો પેલી રીતે કોઈ પણ રીતે લખી શકીએ. ચલો અહીં સુધી ખબર પડી ગઈ બધાને? હા કે ના? પાક્કું ને? ના ખબર પડે તો પૂછી લેવાનું. અહીં સુધી તો આપણે નેક્સ્ટ પેજ પર જઈએ. ચલો હવે જો છેલ્લે સૂત્ર કયું આવ્યું હતું? P average is equal to Im square into R and in bracket sin square omega t. ચલો હવે આનું એક આવર્તકાળ દરમિયાન સરેરાશ કેવું થાય, કેવી રીતે શોધવું? તો જો બાજુમાં શોધીને બતાવું છું. જોજો આ શોધવા માટે હું બાજુમાં કરું છું. કોઈ પણ ફંક્શન નું ગુજરાતીમાં શું કહેવાય? ફંક્શન ને વિધેયનું એક આવર્તકાળ, ફંક્શનનું અથવા વિધેયનું આવર્તકાળ દરમિયાન સરેરાશ. એ સરેરાશ કઈ રીતે શોધવાનું? તો સપોઝ કોઈ ફંક્શન છે મારી પાસે f of t, કોઈ ફંક્શન છે એનું સરેરાશ મારે શોધવું હોય અને એ પણ એક આવર્તકાળ દરમિયાન. આ મેથેમેટિક્સ છે એટલે થોડું ધ્યાન રાખજો. તો એ શોધવા માટે મારે શું કરવું પડે? એક આવર્તકાળ એટલે એક આવર્તકાળ જે કંઈ પણ લઈએ એક આવર્તકાળ દરમિયાન 1/t સંકલન ઓફ 0 થી t સુધી, અને અહીં આવશે f of t અથવા જે કંઈ પણ ફંક્શન હશે f of t into dt, અથવા x હોય તો f of x into x. રેડી? સપોઝ આપણે f of x લઈ લઈએ તો એ શું થઈ જાય? dx. ચલો ખબર પડી બધાને? હા સર. હા કે ના? આપણે t રાખ્યું છે તો t જ રાખીએ 1 મિનિટ. રેડી? f of t આની સાથે ગુણાકારમાં છો, જોજો આ છેદમાં નથી. dt મારી પાસે જગ્યા નથી એટલે અહીંયા શું આવશે? dt. પાછા અમુક છેદમાં સમજશે. ખ્યાલ આવી ગયો? જો ફરીથી લખી દઉં 1/t ઇન્ટિગ્રેશન ઓફ એક આવર્તકાળ 0 થી t સુધી. હવે 0 થી t છે, ધારો કે પાઈ હોય તો પાઈ સુધી, 2π હોય તો 2π સુધી, f of t into dt. એનો મતલબ કે કોઈ પણ ફંક્શન હોય તો એનું આવી રીતે શોધાય. હવે આપણી પાસે ફંક્શન કયું છે ખબર તમને? sin સ્ક્વેર ઓમેગા t છે. શું છે આપણી પાસે ફંક્શન? કયું છે? sin સ્ક્વેર ઓમેગા ટી. ઓકે, તો જો અહીં સુધી યાદ રહી ગયું ને તમને? હા. પાક્કું ને? હવે જો મારે sin સ્ક્વેર ઓમેગા ટી નો કોઈ પણ રીતે ઉકેલ મેળવવો છે, હું બીજો એક કલર ઉપયોગ કરી દઉં. કયો કલર વાપરું? ઓરેન્જ વાપરી દઉં. જો sin સ્ક્વેર થીટા is equal to
1 માઇનસ કોસ 2 થીટા બાય 2 આવું લખાય. કોને ખબર છે? મેથ્સ વાળાને વધારે ખબર હશે. આવું લખાય કે ના લખાય? હા. પાક્કું? મેથ્સ વાળા sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 અથવા 2 sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા. આવું ખબર છે ને? કોને નથી હા. ખબર? આવું સૂત્ર થાય. તો આપણી પાસે તો અહીંયા ઓમેગા છે, તો એના પરથી આપણે શું લખી શકીએ? sin સ્ક્વેર ઓમેગા ટી. હલો સર, હા બોલો. તમે બોલો તો પણ માઇક નો બહુ અવાજ આવે. તો ના બોલું? એટલે એમ નહીં, તમારા તો કરતા પેલા એનો અવાજ વધારે અવાજ આવે. શેનો? માઇક કે કશાકનો પિન બરાબર નહીં નખાયો હોય. એટલે અવાજ આવે છે કે નહીં આવતો? આવે તારી છે. હેન્ડસ્પ્રી માં બરોબર જ લોચા છે. છે લ્યા. સર કમ્પ્લીટ આવે છે. કમ્પ્લીટ છે. અમને બીજો તારી કશું નહીં હેન્ડસ્પ્રી માં આવતું. લોચા છે. ઓકે, ચાલો વાંધો નહીં. sin સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. આવું થાય કે ના થાય? હા. પાક્કું ને? ઓકે, હવે મારે એની સરેરાશ લેવાની છે એક આવર્તકાળ માટે. એક આવર્તકાળ માટે તો હું આવું ફંક્શન કરી દઉં. આવી રીતે કરું છું તો શું થઈ જશે? 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. ચલો આવી રીતે લખાય કે ના લખાય? હા, બરાબર છે. હવે જો મારે આ ફંક્શનની રીતે મારે સોલ્વ કરવાનું છે, બરાબર છે? તો હું સોલ્વ કરું છું. જો શું થશે કે હવે જો 1/2 એ તો કોમન આવી જશે, એટલે 1/2 નહીં રહે, એટલે આપણી પાસે માત્ર cos 2 ઓમેગા નું આપણે સોલ્વ કરીએ. cos 2 ઓમેગા નું, બરાબર છે? cos 2 ઓમેગા ટી, કારણ કે 1/2 કોમન કાઢી લો તો -1 -2 કોમન એવું થઈ જાય. એવું કરીએ તો રેડી. એટલે cos 2 ઓમેગા ટી એની મારે એક આવર્તકાળ પર સરેરાશ લેતા. તો cos 2 ઓમેગા ટી ની શું થશે? તો કે ભાઈ ઇન્ટિગ્રેશન 1/t, ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી લેવાની? 0 થી t સુધી. ફંક્શન શું છે? cos 2 ઓમેગા t ઇન્ટુ dt. ચલો ખબર પડી? જો આ ફંક્શન પ્રમાણે f ઓફ t છે, f ઓફ t માટે આપણે cos 2 ઓમેગા t છે અને dt એનું ફંક્શન છે, સંકલન. ચલો cos નું સંકલન શું થાય? cos નું સંકલન સાઈન. sin, એટલે sin 2 ઓમેગા t અને ઇનસાઇડ કરો અને ડિવાઇડ, એટલે શું થઈ જશે? 2 ઓમેગા 0 થી t સુધી. sin નું એક આવર્તકાળનું કિંમત કેટલી થઈ જશે? 2 ઓમેગા t નું. એનું સંકલન એટલે કે આની કિંમત 0, તો એનો મતલબ કે આ ટોટલી કિંમત 0 મળે. કારણ કે તમે અપર લિમિટ મૂકો અને લોઅર લિમિટ મૂકો. પહેલા તમે મૂકી દો તો શું થઈ જશે? 1/t sin 2 ઓમેગા t. 2 ઓમેગા છે એ આગળ લઈ લઉં. 1 મિનિટ. 2 ઓમેગા આગળ, એટલે 2 ઓમેગા અને t એઝ ઇટ ઇઝ. અપર લિમિટ ને લોઅર લિમિટ મૂકી દો. sin 2 ઓમેગા t, પેલા t મૂકી લો. sin 2 ઓમેગા કેપિટલ t આવી જશે સ્મોલ t ની જગ્યાએ, અને પછી લોઅર લિમિટ મૂકો. sin 0 0 0. sin 2 થીટા ની કિંમત કેટલી થાય? 0 ને? હલો, sin 2 પાઈ કેટલા થાય? સાંભળો છો? હા સર. તો કેમ બોલતો ને? sin 2 થીટા કેટલા થાય? sin 2 પાઈ કેટલા થાય? sin 90 એટલે કેટલા? 1. એ તો ખબર છે ને? હા. હા, તો sin આ ઓમેગા t બરાબર 2 પાઈ, બરાબર? ઓમેગા ની કિંમત મૂકી દો 2 પાઈ બાય t. ઓમેગા બરાબર શું થાય તો ખબર છે ને? 2 પાઈ f, એટલે 2 પાઈ બાય t. એ કિંમત મૂકી દો તો t જતા રહ્યા, 2 2 જતા રહ્યા, તો શું વધશે? જો આ તમારે બધા સ્ટેપ કરવા પડે. 2 ઓમેગા t ઇન બ્રેકેટ sin ઓમેગા ની કિંમત થાય 2 પાઈ બાય t ઇન્ટુ t એઝ ઇટ ઇઝ, અને બીજા 2 તો હતા જ. રેડી? tt ગયા.
4 પાઈ માઇનસ 0 સાઈન 4 પાઈ એટલે કેટલા થઈ જાય 0 તો એનો મતલબ કે ટોટલ 0 જો અહીંયા મેં લખ્યા છે એનો મતલબ કે cos 2 ઓમેગા ફંક્શન કેટલું મળ્યું 0 ચલો અહીં સુધી ખબર પડી ગઈ બધાને હા સર હા કે આવું બધું શું કામ કરીએ ખબર છે ને કારણ કે આપણે આ સમીકરણ સોલ્વ કરવાનું છે એટલા માટે આ સમીકરણ સોલ્વ કરવા માટે ચલો ચલો લખાવો કયું સમીકરણ આપણે લખ્યું હતું પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું હતું im સ્ક્વેર r ઇન્ટુ સાઇન 2 ઓમેગા ટી આવું હતું ને સોરી સાઇન સ્ક્વેર ઓમેગા ટી ભૂલી ગયો ઓકે બાળકો ના ખબર પડી જો પાછળના પેજમાં લઈ જાઓ સૂત્ર જો લખ્યું છે ને મેં આનું સૂત્ર મેં કેરી ફોરવર્ડ કર્યું છે બરાબર ને જો એમ ફરીથી એનું સૂત્ર લખ્યું આનું સોલ્યુશન મળી ગયું છે આપણને કે નહીં મળ્યું આનું સોલ્યુશન કેટલું આવ્યું આપણે બોલતું નથી કોઈ કશું જ આનું સોલ્યુશન કેટલું મળે શું આવું મેં લખ્યું હતું સાઇન સ્ક્વેર ઓમેગા ટી એનું એક આવર્તકાળ પરનું આપણે શોધવું હોય તો એને એક આવર્તકાળ માટે આપણે સંકલન ને એવું બધું કરવું પડે ફંક્શન બધું વાપરીને આપણે એવું કર્યું હતું સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એવરેજ ઓફ 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2 અને આ ફંક્શન બધું આપ્યું તો કોસ ની કિંમત આપણને સંકલન કરીને મળ્યું તો આ ફંક્શન આપણને 0 મળ્યું હતું એટલે વધ્યું તો ઓનલી 1/2 હવે ખબર પડી કે ના ખબર પડી જો બેક સાઈડ ના પેજ ઉપર જો cos 2 ઓમેગા ટી ની કિંમત કેટલી મળી હતી આપણને છેલ્લે 0 મળી હતી છે ને 0 અને 1/2 વધ્યા હતા ઓનલી એ ખબર પડવી જોઈએ sin સ્ક્વેર ઓમેગા ટી જો અહીંયા લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ તમારે લખી શકો અહીંયા 1/2 ઇન બ્રેકેટ 1 માઇનસ cos 2 ઓમેગા ટી જો આવું કરીએ રેડી તો cos ઓમેગા ટી આ આખું ફંક્શન કેટલું થઈ ગયું જો 0 એટલે આ શું થયું આ શું થાય છે તમને દેખાય છે હા સર ઓકે તો જો આ cos 2 ઓમેગા ટી આ શું થાય છે આ ખબર નહીં પડતી લખું છું કે ન થાય છે શું ઓકે ઓકે ઉલટું થઈ ગયું ખબર નહીં હવે નવા પેજ ઉપર જાવ તો ખબર પડે યસ જો તો એનો મતલબ કે આની કિંમત કેટલી મળી આપણને 1/2 મળી ને એનો મતલબ કે પી એવરેજ ઓર પી બાર ઇઝ ઇક્વલ ટુ 1/2 im સ્ક્વેર ઇન્ટુ r જો હજી ના ખબર પડી હોય તો ફરીથી એકવાર જોઈ લેજો તો તમને ખબર પડી જશે તો આટલી આપણને એવરેજ મળી રેડી આ વસ્તુ પાવર આપણને શેમાં મળ્યો ધીસ ઇઝ ફોર વોટ આ શાના માટે છે એસી માટે એસી પરિપથ માટે પાવર એનું સૂત્ર છે એવરેજ p ઇઝ ઇક્વલ ટુ p બાર ઇઝ ઇક્વલ ટુ 1/2 im સ્ક્વેર અને ડીસી માં આના જેવું સૂત્ર હતું પણ શું હતું ડીસી માટે કયું હતું ખબર છે p ઇઝ ઇક્વલ ટુ i સ્ક્વેર r આવું હતું ખબર હોય તો ડીસી માટે આવું આવતું હતું ને i સ્ક્વેર r હેલો હા સર બે ચાર જણા ઓપન રાખો ને કહું છું કેટલી વાર બોલવાનું પછી એટલી મગજ છે કે નથી નહીં તો પછી હું એમને બોલ્યો જાય પછી એવું ના કરે ખબર ના પડે બે ચાર જણા યસ ખબર પડે ટોપિક એવો છે એટલે સસ્તો એકદમ ઈઝી ટોપિક હોત ને તો મારે કેવું ના પડતું ઓકે તો જો આપણને આવું સૂત્ર મળ્યું
હવે જો આ સૂત્ર ઉપરથી ફરીથી અહીં ધ્યાન આપજો. એક એવું આપણે નવું ફંક્શન કરવાનું છે કે જે આપણે 11 માં કદાચ જોયું હતું વાયુના ગતિવાદમાં આરએમએસ કિંમત, વાયુની આરએમએસ ઝડપ યાદ હોય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ એની ઝડપ. રેડી? આના જેવું આપણે સૂત્ર ફરીથી રજૂ કરવું હોય ડીસી માટે આપણે સૂત્ર કર્યું, આપણને આ જે સૂત્ર મળ્યું આપણને સરેરાશ માટે મળ્યું, પણ સરેરાશ માટેથી આપણે ચોક્કસ મૂલ્ય જોતું હોય તો આના માટે આપણે રજૂ કરવું પડે આરએમએસ કિંમત. આરએમએસ રૂટ મીન સ્ક્વેર, જેને કહેવાય રૂટ મીન એટલે સરેરાશ અને સ્ક્વેર, એવી રાશિ આપણે લખવી પડે જેને ગુજરાતીમાં કહેવાય સરેરાશ વર્ગિત સરેરાશ વર્ગિત ને એનું તે શું શોધવાનું? વર્ગમૂળ. એવું થાય. એનો મતલબ કે મારે જો આ ડીસી માં જેવું સૂત્ર છે ડીસી માં એવું જ મારે એસી માટે જોતું હોય, એસી માટે જોતું હોય સરેરાશ છે પણ મારે વાસ્તવિક જોતું હોય તો મારે રૂટ મીન સ્ક્વેર લેવું પડે. એવું શું કામ લેવાનું એ લોજિક હું તમને કહું છું હમણાં. પણ એ જે વર્ગમૂળ છે એને આપણે પાવર માટે જોતું હોય તો પાવર માટે અને પ્રવાહ માટે જોતું હોય તો પ્રવાહ માટે એ તારવી શકીએ. ચલો અહીં સુધી ખબર પડી તો આગળ જાઉં. હા પાવર નું સૂત્ર સુધી ખબર પડી ગઈ ને? હા ચલો પાવર નું સૂત્ર છેલ્લે આપણે શું તારવ્યું કે પી એવરેજ or P in bracket is equal to im square r by 2. આ કિંમત આપણને સરેરાશ મળે છે. રેડી? અને ડીસી માટે સરેરાશ નથી કહેતો પણ ડીસી માટે પાવર કેવો હોય તો P બરાબર આપણને i સ્ક્વેર r આવો મળતો હતો. રેડી? હવે એસી માટે જોતો હોય પાવર તો એના માટે શું કરવાનું? તો એ માટે કરવા માટે એ એસી પાવર શોધવા માટે આના જેવું જ સૂત્ર શોધવા માટે, આ તો ડીસી નું છે પણ એસી માટે એવું સૂત્ર શોધવું હોય તો મારે આરએમએસ કિંમત લેવી પડે. ચલો હવે ખબર પડી ગઈ ને? હવે એ આરએમએસ કિંમત કેવી રીતે લેવાની? તો સૌપ્રથમ આપણે પ્રવાહની લેવી પડે. રેડી? તો આપણે પહેલું લખીએ પ્રવાહ માટે એટલે કે વિદ્યુત પ્રવાહ માટે આરએમએસ કિંમત. ચલો તો આરએમએસ કિંમત આપણે પ્રવાહ માટે શોધવી છે તો એને હું આવી રીતે લખી શકું આઈ આરએમએસ અથવા તો કેપિટલ આઈ ઇઝ ઇક્વલ ટુ શું? તો જો ત્રણ શબ્દ છૂટા પાડો રૂટ મીન અને સ્ક્વેર. એનો મતલબ કે મારે સ્ક્વેર કરવાનું, એની એવરેજ લેવાની અને એનું મારે વર્ગમૂળ કાઢવાનું. ચલો ખબર પડી? હા કે ના? હા સર આઈ આરએમએસ કો અથવા કેપિટલ આઈ કો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સ્મોલ આઈ શું છે? સ્મોલ આઈ શું છે? एसी प्रवाह. बराबर? हाँ मेरी प्यारे स्टूडेंट यहाँ तक पता चला कि ना चला? ओके. हाँ स्मॉल आई ની કિંમત શું હતી? અથવા તો આઈ સ્ક્વેર ની કિંમત ઇઝ ઇક્વલ ટુ ચલો અંડર રૂટ આની કિંમત ઇન બ્રેકેટ આઈ એનો વર્ગ એની કિંમત આપણને શું મળતી હતી યાદ હોય તો im સ્ક્વેર. હા કે ના? हाँ हाँ sin સ્ક્વેર ઓમેગા ટી આવું થાય. हाँ હવે sin સ્ક્વેર ઓમેગા ટી ની એવરેજ એ તો આપણને ખબર છે કેટલી થતી હતી 1/2. આ તો ખબર છે ને? હા. ઓકે તો લેટ્સ ચેન્જ ધ પેજ. So IRMS or capital I is equal to under root im square in bracket sin square omega t. sin square omega t એનું એવરેજ આપણને ખબર છે કેટલી મળતી હતી 1/2. So that is I Ramesh is equal to I or is equal to under root
im સ્ક્વેર અને આની કિંમત આપણને મળતી હતી 1/2 એટલે બાય 2 એવું થઈ ગયું. તો ધેટ ઇઝ im નો વર્ગ નું વર્ગમૂળ કાઢો તો ઓનલી im રે અને આનું થઈ જશે √2. ધેટ ઇઝ irms or that is I. 1/√2 એની કિંમત કેટલી થાય જુઓ તો 1/√2 કેટલું થાય? √2 એટલે 1.41 ને? હા કેટલું થાય? 1/1.41 કરો કેટલું થાય જુઓ. બોલો બોલો. 0.7092. 7092. 0.7092. So that is 0.707. રેડી? 1/41 √2 તમે √2 1.41 લીધું પણ તમે 1.41 લીધું પણ 1/√2 કરશો ને તો 0.707 થશે. સર Into IM. 709. ઓકે. હવે આ આવી રીતે મળ્યું તો આવી જ રીતે વોલ્ટેજ માટે શું થાય? વોલ્ટેજ માટે કરીએ તો શું થાય? કોઈ મને કહેશે? તો V = શું થાય? Vrms = Vm/√2 = 0.707 into Vm. ચલો ખબર પડી? હા કે ના? અને પાવર લખો હોય તો પાવર પણ આવી રીતે લખી શકાય ને? પાવર ને પણ આવી રીતે લખી શકાય. હવે આવી રીતે પાવર ને લખવું હોય તો પાવર નું સૂત્ર શું હતું? P = બોલો. V²/R. P બરાબર શું હતું? I² × R. આવું હતું ને? ને એવરેજ પાવર ની સૂત્ર આપણે લખ્યું હતું જો તમને યાદ હોય તો. જો એવરેજ લખ્યું છે ને? હા હા ક્યાં ગયું આપણું લખેલું? જતું રહ્યું શું? યસ. જો બાય 2 અને આ બાજુ આપણે એવરેજ લઈ લઈએ. રેડી? તો એ ઉપરથી આપણે I², રેડી, I અને એ જો આપણે RMS કિંમત લઈ લઈએ તો બંને સાઈડ RMS કિંમત આવે. તો બંને સાઈડ RMS કિંમત મૂકવું હોય તો એના ઉપરથી P = શું થઈ જશે? 1/2 રેડી im² × R હતું. 1 મિનિટ, અહીં શું છે? યસ, અહીંયા im છે એટલે આપણે im લખવાનું. રેડી? એવરેજ ઉપરથી. હવે im ની કિંમત RMS વાળી ઝડપની આપણે કિંમત લખીએ im ની, તો એ કિંમત પણ આપણે લખી શકીએ. તો એ કિંમત લખવા જાવ તો આપણને સૂત્ર શું મળશે? I² × R. P = ચલો ખબર પડી? કારણ કે im ની કિંમત શું થાય? im ની કિંમત શું થાય? આના ઉપરથી તમે કહી શકો ને? I. આના ઉપરથી પણ તમે લખી શકો. જો આના ઉપરથી im બરાબર શું થાય? I × √2 એવું થાય ને? એનો વર્ગ કરો. અમુક ને મારે બધા સ્ટેપ કરવા પડે. ચલો આના ઉપરથી સપોઝ કે im ને હું કરતા બનાવું તો શું થાય? √2 × I એવું થાય અને બંને બાજુ વર્ગ કરો. im² એટલે શું થઈ જાય? √2 નો 2 અને આનો એટલે શું થઈ જાય? I² × 2. આવું થાય? હા હા im². હવે એ im² ની મેં કિંમત મૂકી, બરાબર છે? એ કિંમત મૂકું તો શું થાય? તો 1/2 as it is. im નો સ્ક્વેર એટલે શું થઈ જાય? I² × 2 અને r તો છે જ as it is. 2 ગયા. રેડી? તો આવી ગયું આ સૂત્ર. જો હા રેડી? ધેટ ઇઝ we obtain પાવર P = I²R. તો જો DC જેવું સૂત્ર મળી ગયું. જોયું આપણને? પણ જ્યાં I એ RMS કિંમત છે, અથવા તમે એને એવી રીતે પણ લખી શકો P = I RMS
સ્ક્વેર ઇન્ટુ આર, કારણ કે કેપિટલ આઈ અથવા આઈ રમેશ બંને વાપરી શકાય. જો અહીંયા આઈ આર રમેશ પણ વાપરી શકાય. ઓકે, આવડી ગયા હા કે નહીં આવડી ગયા? આવડેગા. આવડશે. એટલે જો એક એક સ્ટેપ કરું છું. ટેક્સ્ટ બુક કદાચ ખોલશો ને તો થોડા સ્ટેપમાં છે, પણ આ તો આપણે ડિટેલ થી બધા સ્ટેપ લીધા. બરાબર ને? તો નેક્સ્ટ પેજ પર જાઉં? જાવ ને સર, હા. કે ના પડી છે? ચલો જો, હવે આપણા જે ઘરમાં છે ને, ભારતમાં નો બ્લેક એટ ઓલ, વી ઓનલી લવ રેડ. ઠીક હે? ઇન ઇન્ડિયા, ભારતમાં હવે આપણા ઘરમાં જે વોલ્ટેજ આવે છે એની કિંમત કેટલી છે તમને ખબર છે? 220 વોલ્ટ હોય છે. કેટલા હોય છે? 220 વોલ્ટ. આપણા ઘરમાં મોસ્ટ ઓફલી 220 વોલ્ટ ના તમે ઇન્સ્ટ્રુમેન્ટ જો ને તો 230 240 ના હોય. અમુક દેશમાં 110 વપરાય, ભારતમાં 220 વપરાય છે. મને ખબર છે, અમારા ઘરમાં એક ટેપ અમે મગાવ્યું હતું તો જે બંને વોલ્ટેજ પર ચાલતું હતું, 220 ને 110. હવે મેં તો 220 માં પ્લગ કર્યું હતું, પણ મેં પિન આમ નાખી 110, તો આખું ટેપ બળી ગયું વર્ષો પહેલા, અને પપ્પાની પ્રસાદી મળી. આ તો મેં તમારા જાણ માટે ખાલી કહી. બરાબર? તો જો આપણી પાસે સૂત્ર હતું, v બરાબર શું છે? Vm/√2. હા કે ના? કે એ v ને તમે VRMS પણ કહી શકો છો, વી રમેશ. હા. તો આના પરથી Vm = કેટલા મળે? v × √2. v કેટલા છે ભારત માટે? આ જો આપણા ઘરમાં જે આવે છે RMS કિંમત, આપણા ઘરમાં જે વોલ્ટેજ આવે RMS વેલ્યુ આવે, વી રમેશ વેલ્યુ આવે, એટલે 220 × √2 કેટલા થાય? નિયરલી 220 ને 1.11, 310. પોઈન્ટ એટલે 311 નિયરલી. બરાબર છે? વીએમ. તો આમ જો આપણા ઘરમાં આટલા વોલ્ટેજ હાઈ હોય, ખબર પડી? એવું નહીં 220 વોલ્ટ હોય. એનો મતલબ કે સપોઝ જો આપણે ગ્રાફ ડ્રો કરીએ, ચલો ગ્રાફ ડ્રો કરીએ આવી રીતે. આવી રીતે. રેડી? આવી રીતે ચાલે છે. મેક્સિમમ કિંમત કેટલી મળી? મેક્સિમમ કિંમત કેટલી મળી? બોલો. આ આપણે શોધ્યું વી મેક્સિમમ 311 વોલ્ટ. આ કેટલું છે? 311 વોલ્ટ. 11 વોલ્ટ. જ્યારે આ એની કિંમત કઈ હશે? VRMS કિંમત હશે. રેડી? અને VRMS ની કિંમત કેટલી છે? 220 વોલ્ટ. ખબર પડી? આપણા ઘરમાં, અને ધીરે ધીરે ઘટે. જો RMS કિંમત, એનો મતલબ કે આપણને જે પાવર આપે, તમે VRMS કહો અથવા તો કેપિટલ V કહી શકો તમે, એ 220 વોલ્ટ હોય છે. આપણા ઘરમાં જે પ્રવાહની વોલ્ટેજની કિંમત હોય છે RMS કિંમત હોય છે, રૂટ મીન સ્ક્વેર વેલોસિટી હોય છે. પણ એની એક્ઝેક્ટ વેલ્યુ જો જોવા જઈએ તમે કોઈ પણ ટાઈમે મેક્સિમમ જો જોવા જાવ તો 311 વોલ્ટ હોય. એનો મતલબ કે 0 થી સ્ટાર્ટ કરો, મેક્સિમમ 311, ફરી 0. આ સાઈડ જોવા જઈએ, રેડી? તો આ સાઈડ મેક્સિમમ કેટલું થશે? -311. માઇનસ એટલે કે ચેન્જ થઈ ગયું. રેડી? પલ્સ ચેન્જ થઈ જશે. ચલો, ખબર પડી બધાને અહીં સુધી? હા સર. હા સર. આવું બધું છે. બોલો, હવે તમને કઈ એવું સવાલ થતો હોય તો પૂછો. સર આ બધા ફરી એક વાર બતાવો, સ્ક્રીનશોટ પણ. હા, એ કરીએ. ચલો, એ સારું કીધું તમે. ચલો, ચલો, ઓકે ને? આ તો સેકન્ડ પેજ. ચલો, ફર્સ્ટ પેજ દેખાય છે?
હા ચલો સ્ક્રીનશોટ લેવાના જ તમારે કે લઈ લીધા? લઈ લીધું. લેવાના. ત્રીજાથી ચલો. બાકી હમ ત્રીજાથી બાકી છે. okay, first this one is second one. चलो थर्ड वन, फोर्थ, લઈ લીધું. फिफ्थ and last one. Okay, હા સર. તો જો બેટા આપણે આવી રીતે સરેરાશ વર્ગીત, હવે મેં જે તમને સવાલ પૂછ્યો હતો ને એ અને આજના ટોપિક રિલેટેડ કંઈક હિન્ટ છે, તમે ઘરે વિચારજો. રેડી? મેં તમને જે કંઈ પણ કહ્યું આજે શરૂઆતમાં ક્વેશ્ચનિંગ કર્યા અને આજે જે કંઈ પણ મેં રમેશની કિંમતો RMS ની ચલાવી એના વચ્ચે કંઈક સંબંધ છે, કંઈક રિલેશન છે. ઇફ યુ કેન ફાઇન્ડ, રેડી, તમે કંઈ એવું કરીને શોધી શકશો. એન્ડ નાવ ઇનફ ટાઈમ. રેડી? હવે જો આ ચેપ્ટર છે એનું તમે વ્યવસ્થિત પુનરાવર્તન રિવિઝન એવું કરજો અને એક બે વાર લખજો, મેથેમેટિકલ સ્ટેપ જોજો, નહીં તો તમને ખબર નહીં પડે. ફરીથી એવું લાગે વિડીયો પણ જોઈ લેજો. ચલો દરેક વિદ્યાર્થીઓને બાય બાય, જય સ્વામિનારાયણ. બાય સર. જય સ્વામિનારાયણ સર.